ગરુડ પુરાણ ધર્મરાજાની વાર્તા। રોજ સવા શેર મોતી ઉતરતા, તેમાંથી હવે બ્રાહ્મણ દાન પુણ્ય કરી સુખ શેરમાં રહેવા લાગ્યો। પૈસે ટકે સુખી તથા દેવશાવરથી દીકરાઓને પણ બોલાવી લીધા અને બે છોકરાના તથા એક છોકરીનો મળી એમ મિલકતના 3 ભાગ પાડી સલાહ સંમતિ રહેવા શિખામણ આપી। થોડા વખત પછી બ્રાહ્મણ દંપતી દેવલોક પામ્યા। મોટા થયેલા છોકરાઓએ લગ્ન કીધા એટલે ભાભીઓને વિધવા નણંદ સાથે રોજ કંકાસ થવા લાગ્યો। એટલે તે બિચારી પોતાના લાગભાગ લઈ ભાઈઓથી જુદી રહેવા લાગી અને પોતાના મા બાપના નિયમ મુજબ રોજ સકલા કબૂતરને દાણા નાખવાનો તથા અતિથિને જમાડીને જમવાનો નિયમ ચાલુ રાખ્યો। થોડા સમય પછી તે અચાનક માંદી પડીને મરી ગઈ। એના ભાઈઓ એના દેહને સગા વહાલાઓની મદદથી અગ્નિ સંસ્કાર કરવા શમશાને લઈ ગયા। સતીના જીવને યમદૂતો સ્વર્ગમાં લઈ જતા હતા। ત્યાં રસ્તામાં વેતરણી નદી આવી। યમદૂતોએ કહ્યું, જો તમે ગાયના દાન દીધા હશે તો વેતરણી નદી તરી જશો। સતીએ ભગવાનનું સ્મરણ કર્યું ને ગાય આવી ખડી થઈ એટલે તે વેતરણી નદી તરી ગઈ। આગળ ચાલતા ગોખરું આવ્યું। જોડાના દાન દીધા હોય તેને જોડા મળે। સતીને માટે તે પણ હાજર થયા ને એ ગોખરું ઉપરથી પણ ચાલી ગઈ। વળી એને ભૂખ્યાને ભોજન, તરીસાને પાણી અને 9 રસ્ત્રીને વસ્ત્રદાન દીધા હતા। એટલે એને ભોજન માટે પકવાન ભરેલી થાળી, પીવા માટે સોનાના પ્યાલામાં પાણી અને ઠંડીથી શરીરનું રક્ષણ કરવા વસ્ત્રો વગેરે સર્વ કંઈ મળી ગયું। આમ સતીના જીવને યમદૂતો ધર્મરાજા પાસે લઈ ગયા। ધર્મરાજાએ કહ્યું, બાઈ, તે બધા વ્રત નિયમો કીધા છે પણ મારું વ્રત કીધું નથી, માટે ફરીથી પૃથ્વી ઉપર જઈને મારું વ્રત કરી આવ। એ છોકરીએ વ્રત કરવા માટે 6 મહિનાનું વધારવાનું આયુષ્ય માંગીને વ્રતનો વિધિ પૂછ્યો। ધર્મરાજાએ અને 6 માસનું વરદાન લંબાવી આપીને કહ્યું, મારું વ્રત 6 મહિના સુધી કરજે। એ વખત ભોજન લઈને મારા નામનો અખંડ ઘીનો દીવો સાંભળનાને દરેક વાક્ય ધર્મરાજ ધર્મરાજ એમ બોલતા રહેવું। જય શ્રી કૃષ્ણ।